મારી દલીલ એવી હતી કે ગયા વર્ષે જ્યારે બજેટ બન્યું ત્યારે ચૂંટણી શાખા માટે થઈ અને જે કાંઈ બજેટ ફાળ્યું હતું એ બજેટ ઓછું પડતું હતું અને એટલે વધારાના 60 કરોડ રૂપિયાની માંગણી નાણામંત્રીશ્રીએ આજે ગૃહની અંદર રજૂ કરી કે 60 કરોડ રૂપિયા વધુ જરૂર પડી. શું કામ? તો એનો ખુલાસો પણ નાણામંત્રીશ્રીએ આપ્યો કે એસઆઈઆર ની પ્રક્રિયા થવાના કારણે વહીવટીય ખર્ચો વધ્યો એટલે 60 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો થયો છે, જે વિધાનસભા ગૃહ મંજૂર કરે. તો મેં અધ્યક્ષશ્રીને રજૂઆત કરી કે વિધાનસભાની અંદર 60 કરોડ રૂપિયા વધુ ખર્ચાયા છે, તે માટે પૂરક વિનિયોગ વિધેયક માનનીય નાણામંત્રી લાવ્યા છે. એનો અર્થ એ કે ગુજરાતની જનતાના 60 કરોડ વપરાયા છે અને ગુજરાતની જનતાના 60 કરોડ વાપર્યા પછી પણ સરકારી તંત્રએ સારું કામ ન કર્યું હોય તો એના ઉપર ચર્ચા કરવાનો વિધાનસભાના દરેક સભ્યને અધિકાર છે. ગુજરાતની સરકારે 60 કરોડ રૂપિયા વાપર્યા હોવા છતાંય એસઆઈઆર ની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી. ખોટી રીતે નામો કમી કરી નાખવામાં આવ્યા, અનેક લોકોનું નામ મેપ ન કરવામાં આવ્યું, ધક્કે ચડાવવામાં આવ્યા વગેરે.